દશેરાના તહેવાર પર સુરત સહિત રાજ્યભરમાં ફાફડા જલેબીની મેજબાની થાય છે। સુરતમાં આરોગ્ય વિભાગ સતર્ક બન્યું અને અલગ અલગ વિસ્તારોમાં ટીમો બનાવી ફરસાણ વિક્રેતાઓને ત્યાં ચેકિંગ હાથ ધરાયું। આરોગ્ય વિભાગની ટીમો ફાફડા જલેબીના સેમ્પલ લઈ લેબોરેટરીમાં રિપોર્ટ માટે મોકલવાની કામગીરી થઈ રહી છે। દશેરા પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરતનો આરોગ્ય વિભાગનું તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। ત્યારે અત્યારે જલેબી ફાફડાના સેમ્પલ જે છે તે ફરસાણની દુકાન પર લેવામાં આવી રહ્યા છે। અડાજણ વિસ્તારમાં આવેલા ફરસાણની દુકાન આવેલી છે ત્યાં અત્યારે ફાફડાના સેમ્પલ જે છે તે લેવાની કામગીરી જે છે તે ઝોનના અધિકારીઓ દ્વારા આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે। અને આપણે એ દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે અત્યારે જે ફાફડાના સેમ્પલ લેવામાં આવ્યા છે તેની અત્યારે સીલિંગની કામગીરી પણ જે છે તે કરવામાં આવી રહી છે। કઈ રીતની કાર્યવાહી કરવામાં આવી રહી છે સાહેબ, કઈ રીતની કાર્યવાહી કરવામાં આવી? દશેરા નિમિત્તે આજે સુરત શહેરની અંદર લગભગ 10 થી 12 ટીમ બનાવીને ફાફડા અને જલેબીના નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। નમૂના લીધા બાદ જનરલી 14 દિવસમાં એના રિઝલ્ટ આવતા હોય છે, પણ અમે બને એટલું જલ્દી એમના રિઝલ્ટ મેળવવાની કોશિશ કરીશું। ત્યાંથી જો ખામી જણાય તો એની પર કાર્યવાહી કાયદેસરની કાર્યવાહી થઈ શકે, પણ ફેલ જણાશે તો એડ્યુડિકેટિંગમાં એમની પર કેસ કરવામાં આવશે। બિલકુલ, આરોગ્ય વિભાગના અધિકારી જણાવી રહ્યા છે કે દશેરાના પર્વને લઈને અત્યારે ટીમ એલર્ટ મોડ પર જોવા મળી રહી છે। ત્યારે જલેબી ફાફડાના સેમ્પલો લેવામાં આવ્યા છે અને જો પૃથ્થકરણમાં મોકલ્યા બાદ સેમ્પલ જો ફેલ જણાશે તો તેમની સામે કડક કાર્યવાહી પણ દુકાનદાર સામે કરવામાં આવશે તેવી વાત જે છે તે કરવામાં આવી રહી છે। જગતાપ, GSTV સુરત।